માતાજી, હું પણ મજામાં છું અને આ વિડીયોમાં તમારું સ્વાગત છે. માતાજી હરપલ ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું. તો આજ તો ગાયું દોઈને પછી પાઈ લીધી, પાઈને પપ્પા કમાણ કાઢે છે ને હું હવે આવી નાસ્તો બનાવવા જોવામાં તે દિવસે આવી ઉઠીને તરત બેસી ગઈ કાઢી જશે. જો બાપા સીતારામ કાઢી જશે થાય કે તરત જાઓ ઢીંગો તેડી નહીં હોય કે એમ બાપા સીતારામ એમ બોલતો બાપા બોલતો બોલ હવે બોલવાનું બાપા સીતારામ એમ બોલવાનું બોલતો બાપા વીર આવ્યો તું ત્યાં બેસા તો જો એ ગમાઈને કાઢીને હવે નીરે છે અને હું બનાવી નાખું નાસ્તો. જો આમાં તેજસ્વીબેન ગાયને રોટલી દેશે. દઈ દે ને મોઢામાં દઈ દે. ક્યાં ગઈ હતી બેન? ક્યાં ગઈ હતી? ભાખરી ખવડાવ ગાયને દેતા આવી ઠીક લો. હે પાછી આપું? હા ન હોય એક જ હોય બે ને. હા ને બે ને એક ને તો હવે વીરને દેવાની વીરને પણ એને દૂધમાં સોળીને દેવાની. એમને ન ખાય ને એમને કાંઈ ખાય નહીં. કોને ખાય છે? ઢીંગુને ખાય છે. નીરી દીધું પોદા નાખી દીધા. મેં નાસ્તો બનાવી નાખ્યો. થોડીક રોટલી બાકી છે. બાપ દીકરી બે પાણી ભરવા જાય. કાં પીવાનું? આવજો. થોડુંક આઘું જવું પડે પીવાનું પાણી ભરવા. દિલથી દાયરાન પહેલા બાપા સીતારામ હવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છીએ. આપણે મજામાં છીએ. અને અત્યારમાં 9 વાગી ગયા. કામ બધું પતાવી દીધું છે અને હવે આવવું છે આપણે નીરાવ લેવા. દોઢ ખંભે નાખ્યું છે અને અમારા અશ્વિનભાઈનો ફોન આવ્યો છે એટલે કીધું છે કે આવો તો કામ છે એટલે કંઈક સરપ્રાઈઝ કરતા હતા. એટલે અમારા અશ્વિનભાઈને મળવા આવવું છે કારણ કે મારું જ્યારથી શરૂ કર્યું યુટ્યુબનું ત્યારથી અત્યાર સુધીનું તમામ કામ યુટ્યુબ ચેનલનું અમારા અશ્વિનભાઈ સુડાસમાં કરેલું છે. એટલે કંઈક સરપ્રાઈઝ આપવા માંગે છે. એટલે એનો ફોન આવ્યો છે કે કાકા ગામ લગ્ન આવો. એટલે પહેલાં આપણે અશ્વિનભાઈને મળવા જઈએ ને પછી જઈએ આપણે નીરાવ લેવા. અને અમારે તેજસ્વી બેન જો સીતારામ કહે છે. સીતારામ કહી દે તેજસ્વી. તેજસ્વી સીતારામ કહી દે આમ કે. હાલો તેજસ્વી બેને સીતારામ કીધા છે. તેજસ્વી બેન હાટું પછી મેંગો સોડા લાવી ને બેટા. હે હાલો લેતો હું હમણાં આવું હો. હાલો તો હવે આપણે જઈ પેલા અશ્વિનભાઈને મળવાનું પછી જઈ નીરાવ લેવા. તો આપણે થર્ડ લાઈન પહોંચી ગયા છીએ અને અશ્વિનભાઈને મળ્યા. તે અશ્વિનભાઈ સરપ્રાઈઝ આપી છે. મને તો બોલતા નથી આ વખતે. તો આપણે નીતાને ખબર નથી. નીતાને બોલાવી. નીતા આવ હવે એમ છે ઘાસ લેવા જો ને હરખમાં આવ્યો. હા એટલે ગાડી શરૂ છે. ગાડી બંધ કરવાનું ભૂલી ગયો. ફળ લેવા જો એટલે સરપ્રાઈઝ દેવાની છે. કહી દઉં પેલા તાળી મેં આપણી ચેનલ મોનિટર થઈ ગઈ છે. હા ચેનલ મોનિટર થઈ ગઈ છે અને
ઐશ્વર્યને કીધું કે બધી ઓકે થઈ ગઈ છે અને વ્યવસ્થિત આપણું ચેનલનું કામે છે એવું એ યુટ્યુબમાં જોયું છે. એટલે ઐશ્વર્ય કે આવો કાકા. એટલે જો કે ઐશ્વર્યને મળ્યો તને વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો, એને બોલાવ્યો ને ઉતાવળે એની ઉતાવળ હતી અને ઉતાવળમાં વાત કરીએ તો મને કે કાકા આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને એ કે વ્યવસ્થિત આપણી ચેનલ છે એમ કીધું અને ચેનલ ગ્રો હારી થાય છે કે એટલે આપણી ચેનલ એ કે ઝડપી મોનિટાઈઝ થઈ ગઈ. નકર એ કે મોનિટાઈઝ થવામાં ટાઈમે લાગ્યો, અઠવાડિયું થાય ને મહિનો થયો એક આપણે 24 કલાકની નોટિફિકેશન મળી ગઈ. એટલે હવે ભાઈ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તમારા બધાના આશીર્વાદથી. તો હવે પછી અમારે અત્યારે હાનના તેજસ્વી બેનના તાવ ભરાઈ ગયો કા બેટા, દવાખાને જવું છે કાંતિકું, દવાખાને જવું ને દવા લેવા. હે દવા નથી લેવી કેમ? અને જો નીતા ઘા દુવે છે કા. તો હવે આપણે જઈએ દવા લેવા. તો પડી ગઈ છે હાન ને આપણે બે ગયા છીએ વાળું કરવા. અને તમને બધાને ખબર હશે કે આપણે આ હરખમાં એટલા હતા એટલે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. હા, અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને અમારી માતાજી કુળદેવી માની કૃપાથી અને તમારા બધાના સાથ સહકારથી અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. તે બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માની છે. જે અમને બધાએ સાથ સહકાર આપ્યો એ બધાને પણ દિલથી આભાર. જેવો અમને તેવી બધાએ સાથ સહકાર આપ્યો અને અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ એવી તમારી પણ જે આશા હોય એ માતાજી પૂરી કરે અને તમને પણ ધંધામાં બરકત આપે એવી દિલથી માતાજીને આશા. નીતા કે આમ સાથ સહકાર ને સપોર્ટથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. જો કે ઘણા મિત્રોનો તો જેટલો આભાર વ્યક્ત કરવો એટલો ઓછો, કારણ કે પહેલેથી પડખે રહ્યા છે, જ્યાં જ્યાં અટવાણો ત્યાં જ્યાં એ પડખે ઉભા રહ્યા છે. એટલે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્યાર સુધી આપણે શરૂ કર્યું ત્યાંથી અત્યાર સુધી બધાએ સપોર્ટ આપ્યો છે. બસ આવો ને આવો સપોર્ટ ઠેઠ લગન હજી આપતા રહેજો, એવો હજી દિલથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને જેવા અમે આ ચેનલમાં આગળ વધ્યા એવા માતાજી તમને પણ તમારા ધંધામાં બરકત આપે અને તમને પણ આગળ વધારે એવી માતાજીને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું છું. અને અત્યાર સુધી અહીંયા પહોંચાડ્યો એટલો સપોર્ટ આપ્યો તો હજી વધુ વધુ સપોર્ટ આપતા રહેજો, કારણ કે હજી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ, હજી બધા કામ હજી આપણા ઘણા બાકી છે. એટલે બસ દિલથી આશા રાખીએ છીએ કે આવો આવો સપોર્ટ થઈ લગન આપતા રહેજો. તો વધુ તો આપણે તમને કહેવા માટે અમારી પાસે કાંઈ શબ્દો છે નહીં, પણ દિલથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આજનો વિડીયો અમારો કંઈક આવ્યો હોય રહ્યો છે. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.